નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે, ગણિત. પણ શું આપણે એને સાચે જ ઓળખીએ છીએ? ચાલો આજે એના અસલી સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ. આપણામાંથી મોટાભાગના લોકો માટે ગણિત એટલે શું? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બસ આટલું જ. પણ શું ગણિતની દુનિયા ખરેખર આટલી જ સીમિત છે? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. અને મને ખાતરી છે કે એનો જવાબ જાણીને આપણને નવાઈ લાગશે. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ગણિત છે શું? પછી એના મૂળ સ્વભાવને સમજીશું. એની કઈ કઈ અલગ અલગ શાખાઓ છે એના પર એક નજર નાખીશું. ભણવામાં એનું શું મહત્વ છે એ જાણીશું. અને છેલ્લે ગણિતને જોવાની એકદમ નવી રીત શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ને સૌથી મૂળભૂત સવાલથી કે ભાઈ આ ગણિત છે શું? એની સાચી વ્યાખ્યા શું હોઈ શકે? ગણિત ખબર છે, એ ખાલી આંકડાઓની રમત નથી. એ તો આકારો, માપ, અંતર અને એમની વચ્ચેના સંબંધોને સમજવાનું વિજ્ઞાન છે. અને આ બધાની પાછળ એક જ વસ્તુ કામ કરે છે: તર્ક અને એકદમ પદ્ધતિસરની વિચારસરણી. આ જ ગણિતની સાચી ઓળખ છે. ચાલો હવે આપણે ગણિતની વ્યાખ્યા તો સમજી લીધી, તો હવે એના મૂળ સ્વભાવને, એના મુખ્ય લક્ષણોને થોડા ઊંડાણથી જોઈએ. આ જ લક્ષણો છે જે ગણિતને બીજા બધા વિષયોથી એકદમ અલગ પાડે છે. ગણિતનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું લક્ષણ છે એનું તાર્કિક હોવું. એનો સીધો અર્થ એ છે કે ગણિતમાં દરેક નિયમ કે સિદ્ધાંત પાછળ કોઈને કોઈ મજબૂત તર્ક હોય જ છે. અહીંયા અંદાજા કે અટકળો માટે કોઈ જગ્યા જ નથી. બધું જ કારણો અને સાબિતી પર આધાર રાખે છે. બીજું, એની સચોટતા. ગણિતમાં જવાબો હંમેશા એકદમ પાક્કા અને ચોક્કસ હોય છે. એમાં લગભગ જેવું કંઈ હોતું નથી. 2+2 હંમેશા 4 જ થાય, પછી ભલે આપણે દુનિયાના ગમે તે ખૂણામાં હોઈએ. અને આ જ ચોકસાઈ એને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આટલું ખાસ બનાવે છે. અને ત્રીજું, ગણિત એકદમ પદ્ધતિસર ચાલે છે. એનું એક વ્યવસ્થિત માળખું છે. દરેક નવો કોન્સેપ્ટ એના જૂના કોન્સેપ્ટ પર જ બનેલો હોય છે. એટલે કે આપણે જાણે એક પછી એક પગથિયું ચડી રહ્યા હોઈએ, જેનાથી શીખવાની આખી પ્રક્રિયા સરળ બની જાય છે. તો અહીં આપણે ગણિતના બધા મુખ્ય ગુણધર્મોને એકસાથે જોઈ શકીએ છીએ. જુઓ, આપણે તાર્કિક, સચોટ અને પદ્ધતિસર હોવાની વાત તો કરી જ, પણ એ સિવાય પણ ઘણું છે. જેમ કે તેના નિયમો અને સૂત્રો બધે જ લાગુ પડે છે. પછી એ અમૂર્ત પણ છે, એટલે કે એ વિચારો અને કલ્પના પર આધાર રાખે છે. અને સૌથી જરૂરી વાત, એ પ્રેક્ટિકલ છે. આપણા રોજબરોજના જીવનમાં કામ આવે છે. સારું, તો આ બધા લક્ષણો ગણિતના અલગ અલગ ક્ષેત્રોમાં કેવી રીતે જોવા મળે છે? ચાલો હવે ગણિતની એ વિશાળ દુનિયામાં એક ડોકિયું કરીએ અને એની કેટલીક મુખ્ય શાખાઓને ઓળખીએ. આના પરથી ખ્યાલ આવે છે કે ગણિત કેટલું વિશાળ અને વૈવિધ્યસભર છે. અંકગણિત, જે આપણે સ્કૂલમાં શીખીએ છીએ, એ તો ખાલી શરૂઆત છે. બીજગણિત આપણને અઘરા સમીકરણો ઉકેલવામાં મદદ કરે છે. ભૂમિતિ આપણને આપણી આસપાસના આકારોની દુનિયા સમજાવે છે. અને આંકડાશાસ્ત્ર તો માહિતીના દરિયામાંથી કામની વાત શોધવામાં મદદ કરે છે. અને મજાની વાત એ છે કે આ બધી જ શાખાઓનો પાયો એક જ છે: તર્ક. ચાલો હવે સિદ્ધાંતોની દુનિયામાંથી બહાર આવીએ અને એના વ્યવહારિક ઉપયોગ વિશે વાત કરીએ. ખાસ કરીને સ્કૂલ કોલેજમાં ગણિત પર આટલો ભાર કેમ મુકાય છે? એનું કારણ માત્ર ગણતરી શીખવવાનું નથી, એનાથી ઘણું વધારે છે. જુઓ, મુખ્ય વાત એ છે કે ગણિત શીખવવાનો અસલી હેતુ જવાબ ગોખવાનો નથી, પણ વિચારવાની એક નવી અને સારી રીત વિકસાવવાનો છે. જ્યારે ગણિતને રમતો, કોયડાઓ અને પ્રયોગોથી ભણાવવામાં આવે છે, ત્યારે તે વિદ્યાર્થીઓની તર્ક કરવાની અને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાની શક્તિને જબરદસ્ત રીતે મજબૂત બનાવે છે. ત્યારે સમજાય છે કે ગણિત ખાલી ચોપડીઓમાં નથી, પણ આપણી આજુબાજુની દુનિયામાં જીવંત છે. તો આટલી બધી ચર્ચા પછી હવે આપણે ગણિતને જોવા માટે એક નવી જ દ્રષ્ટિ મેળવી છે. ચાલો આ આખી વાતનો સાર શું છે એ સમજી લઈએ. ટૂંકમાં, ગણિતનો અંતિમ ધ્યેય આપણને ચાલતા ફરતા કેલ્ક્યુલેટર બનાવવાનું બિલકુલ નથી. એનો સાચો હેતુ આપણને એક સારા વિચારક અને પ્રોબ્લેમ સોલ્વર બનાવવાનો છે. ગણિતની અસલી મજા અને સુંદરતા તો એના રોજિંદા જીવનના ઉપયોગમાં જ છુપાયેલી છે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ.
જો ગણિત આપણને તર્કબદ્ધ અને પદ્ધતિસર વિચારતા શીખવી શકે છે તો આ જબરજસ્ત સ્કિલનો ઉપયોગ આપણે ગણિત સિવાય આપણા જીવનના બીજા કયા કયા ક્ષેત્રોમાં કરી શકીએ? આના પર જરૂરથી વિચારજો.